મિનિટ. શું છે આ બધું? જણાવશો મને? જણાવવાની તને શું જરૂર છે? ખબર પડી જવી જોઈએ ને કે આવું તારી સાથે શું કામ થાય છે. ના, મને ખબર નથી પડતી કે તમને આ શું થાય છે. આદિત્ય, હું કેટલા દિવસથી જોઈ રહી છું. રોજ ઉઠીને તમે મારા ગાલ પર થપ્પડ મારો છો. કઈ વાતને લઈને? કઈ વાતને લઈને? તો યાદ કર, કદાચ તું ભૂલી ગઈ છે એ દિવસ, પણ હું નથી ભૂલી શક્યો. અને હજી પણ હા, તારી બેન સાથે તું આટલી વાતો કરે છે, એની સાથે ગપ્પા મારે છે, એ મને જરાય નથી ગમતું. અચ્છા, તો તમે સ્વીટીવાળી એ વાતને હજુ પણ પકડીને બેઠા છો આટલા સમય પછી? નાની વાત નહોતી એ. સગાઈ વખતે એને મને બબૂચક કહ્યો, વાંદરા જેવો કહ્યો, અને આજે તું અહીંયા જ છે આ બબૂચક સાથે, આ વાંદરા સાથે. આદિ, એ સાડી છે તમારી, એનો પૂરેપૂરો હક છે તમારી મસ્તી કરવાનો, અને સગાઈ વખતે થયેલી મસ્તી તમે હજુ સુધી પકડીને બેઠા છો. આ ક્યાંનો નિયમ છે? તો લગ્ન પછી તું પણ કહી શકતી હતી ને એને. તે કોઈ દિવસ કેમ તારી બેનને ખીજાવવાનું ન સમજ્યું? અરે એકવાર એને બેસાડીને મારી સામે ખીજાવવું જોઈએ તારે. શું કહે ને કે મસ્તી ન કરતી એમ? અને સાડી અને બનાવીનો સંબંધ જ એવો હોય છે કે જ્યાં મસ્તી થતી હોય છે. સ્વીટીએ તમને ગાળ દીધી હોય, અપશબ્દો કીધા હોય, તમારા પર કોઈ એવી વાત કરી હોય જે ન હા કરી. હા, હવે એ જ બાકી છે. સમજી લે ને કે બસ એ બધું ચાલુ કરી દે ને એકવાર કહેવાનું એટલે વાત પૂરી થાય. તારે એ જ સાંભળવું છે ને એના મોઢે કે મને ગાળો દઈ દે અને પછી તમારા બંને બહેનોએ હસવું છે, હે કરીને ઊભું રહેવું છે. શું બોલો છો આદિ તમે? તમને અપશબ્દો કહીને શું મળવાનું છે મને? પતિ છો મારા. આફ્ટર ઓલ મારે આખી જિંદગી અહીંયા જ રહેવાનું છે. છો પ્લીઝ, સ્વીટી બાળક છે અને સાડી છે તમારી. તમારી મસ્તી કરતી હોય, ન ગમતું હોય તો આપણે એને ના પાડી દઈશું. હું એને ફોન કરીને ના પાડીશ કે હવે તમને નહીં બોલાવે. બસ તારે ભોગવવું પડશે. હું તારી બેનને કઈ નહીં કહેવા જાઉં કે તું પણ તારે કેવું હોય તો તને છૂટ છે, તારે જે કેવું એ કહી શકે. આદિ, પણ આપણા સમજી લે કે તું જે માર ખાય છે ને એ એના લીધે થઈને જ ખાય છે. પણ શું કામ? મને ગુસ્સો આવે છે એના પર. તો હવે મારા તારી પર આવે બેનને છે? તો ના મારી શકું ને. તું મારી પત્ની છો તો તારા પર તો હાથ ઉપાડી શકું ને, એટલા માટે તારા પર હાથ ઉપાડું છું. એમ સમજીને કે સ્વીટીને લાફો માર્યો. સરસ કહેવાય. બહુ સારો નિયમ છે તમારો કે સાડીને કંઈ ના કહી શકો તો પત્ની પર હાથ ઉપાડવાનો. એટલું નથી વિચારતા કે આખી જિંદગી સાથે રહેવાનું છે. કોઈ 2-4 દિવસના સંબંધો નથી કે કાલ ભૂલી જઈશું. અને રહી વાત સ્વીટીની, તો હું માનું છું કદાચ એના કોઈ શબ્દો તમને સારા ન લાગ્યા હોય. બધું સારું લાગવું જરૂરી નથી સંબંધોમાં, પણ મને કહેવાનો કે મને મારવાનો કોઈ અર્થ નથી. છે, મારા માટે તો છે અને એ રહેશે જ્યાં સુધી તારી બેન એના મનથી કોઈ દિવસ મારી માફી નહીં માગે ને, જ્યાં સુધી તારી બેનને અફસોસ નહીં થાય ને કે હું આવું ન બોલ્યું હોત તો સારું હતું, ત્યાં સુધી તારે માર ખાવો જ પડશે. શું મતલબ છે આદિ? કોઈને અફસોસ કરાવીને કોઈ જ ફાયદો નથી. તારે નહીં સમજાય એ બધું. હું જાણું છું કે મને કેટલું દુઃખ લાગ્યું હતું. અરે એ શબ્દો મને ક્યાં હજી આજ સુધી મારા કાનમાં વાગી રહ્યા છે. હું સોરી કહું છું. સોરી તારા કહેવાથી શું થવાનું છે? હું એની સાથે વાત કરી લઈશ. વાત કરે કઈ નહીં થાય. તો શું કરું આદિત્ય? હાથ ચાલુ રહેશે. તારે કહેવું કે મારા પર અત્યાચાર થાય છે અને રહેશે જ, એ પણ સ્વીટીના કારણે. કહી દેજે એને. સાંભળ્યું? ઠીક છે, કહી દઈશ. પછી તમને ખુશી મળશે ને? પછી તો મારા પર હાથ નહીં ઉપાડો ને. ખુશી, બહુ ખુશી મળશે. એટલી ખુશી મળશે કે વાત જવા દે. ને ત્યારે મને એમ થશે કે હા, સ્વીટીને તો હું કંઈ ના કહી શક્યો, પણ તને જવાબ આપીને મેં બરાબર કર્યું છે, જેથી કરીને સ્વીટીને પણ ભાન આવી જાય કે મારા કારણે મારી બેન હેરાન થાય છે, એને માર પડી રહ્યો છે. ખુશ થાવ. સારા લાગો છો તમે આ બધું કરીને. કોઈ વાંધો નહીં. તમને આમ જ સારું લાગતું હોય તો આમ જ રહીશું. જ્યાં સુધી સહન થશે ને તો કરીશ. બાકી મારા બાપનું ઘર છે ને એ મારા માટે હંમેશા ખુલ્લું જ છે. ધમકી મારે જ મને તો? ધમકી અને તમને લાગુ પડે છે તમને ધમકીઓ? સચ્ચાઈ જણાવી રહી છું કે તમે એક નાની અમથી ભૂલને આટલી મોટી કરશો ને તો આખી જિંદગી તમારે જ ભોગવવાની રહેશે. મારે નહીં ભોગવવી પડે, ભોગવજે તું. અને જો આવી રીતના ધમકી મારીને મને કહેવા માંગતી હોય ને કે હું જતી રહીશ તો કાંઈ વાંધો નહીં, તારી મરજી. એ બાને ત્યાં પણ ખબર પડશે ને કે તું પાછી શું કામ આવી, તો કહેજે સ્વીટીના કારણે મારા પતિએ મને કીધું અને મને મારતો હતો એટલા માટે હું વહી આવીશ. એટલે લોકોને ખબર પડે ને કે જે કંઈ પણ થયું છે સ્વીટીના કારણે થયું છે, એને હું બદનામ કરીને રહી, સમજી લેજે તું. સારું, જેવી તમારી મરજી.
આ સ્વીટુડીને મારે કાંઈક સમજાવી તો પડશે. હવારમાં તૈયાર તો થઈ જાય અને પછી આમ ફરશે ને તને જ યાદ કરતી હતી. એમને એકલા એકલા કોની જોડે વાત કરો? દોહરા પડવા માંડ્યા કે હું અત્યારથી? મને દોરા ન પડે, વાત કરે છે બસ તને બોલાવવા માટે જ. તો બોલાવે ને રાડ પાડીને અહીંયા જતી હું. ઠીક, તને હું દેખાણી ને? ઈ તો હું તમને ખબર છે ને, જય શ્રી કૃષ્ણ કીધા વગર કોઈ દી ઘરની એમને બહાર ન જાવ. તું મને એ કે હું કેટલાય દીથી જોવ જ છું. આ હવારમાં ઉઠીને એને નાય ધોઈને આવા એટીકેટ કપડાં પહેરીને ને આ ઝુલ્ફો તારી લહેરાવીને તું હવારમાં કરે છે હું? જાય છે ક્યાં? કાંઈ ના કરું બા. હવે જો આ તો ઉંમર છે અમારી તૈયાર થવાની, સજવા સવરવાની હે. અને પછી જેમાં મીરા દીદીના લગ્ન થઈ ગયા એવી રીતના મારા થઈ જશે અને જતી રહીશ. પછી આવું બધું ક્યાં કરવાનું હે? સાચું કહેજો. હું હતી ને તારી ઉંમરની, પણ અમે તો ઘરેલું, અમારે તો અમુક ઉંમર થાય ને એટલે અમારા માવતર અમને બહાર જવા જ ન દે. ઘરના કામ શીખો ને ઘરના કામ કરો, પાર્કે ઘેરે જશો તો પછી ત્યાંથી છે ને બે ગાળું અમારે ખાવી પડશે એમ કહેતા. પણ આ તમે આજકાલની લ્યો, અમારી ઉંમર છે ને અમારે ફરવાનું છે. તો હા, તમારી વખતે જે તમે કર્યું એ જ જમાનો આગળ આગળ ચાલતો રહે ને તો આ વખતના બાળકોને જરાય ના પોસાયો. તમને ખબર જ છે જમાનો કેટલો મોડર્ન થઈ ગયો છે. એ બધાય છે ને જેવું જોવે ને એવું કરે. આ અમારા માવતરના માવતરે જેવું જીવ્યા એવું અમે જીવ્યા, પણ આ તમે છે ને અમારા જેવું નહીં, આ ગામ આખું જેમ જીવે જ ને એવું જીવવા જાવ છો. બા, ગામ જીવે એમ જીવવું પડે અને ગામ રહે ને એમ રહેતા પણ શીખવું પડે. સારું હવે બોલ ને, આવી હું કામ તું અહીંયા? હા, કામ હતું થોડું તમારું. પૈસા ટકા જોતા હશે કાં વાપરવા? છે જ ગાડીમાં પેટ્રોલ નથી, આજે બેનપણીઓ હારે નાસ્તા કરવા જવું છે. છે બા, ઈ તો જો ખૂટશે તરત માંગી નથી લેતી હું, રાત્રે અડધી રાત્રે માંગી લઉં. હા, એટીએમ છું ને તારું. હવે છે ને બહુ સંભળાવોમાં મને, સાંભળવાની જ મારી વાત. બોલ ને તો પણ ચીબરી હું એમ કહેતી ચપર ચપર કરશે પણ કામની વાત નહીં કરે. છો મચરું બેઠું દઉં એક? હા દઈ દે, ઉડાડ દે. છો ગયું. સાંભળો, હું શું કહું છું કે આ મીરા દીદીની બહુ યાદ આવે છે હમણાંથી. તો એને આપણે અહીંયા તેડાવી લઈએ તો થોડા દી. કેટલો સમય થઈ ગયો, આ વાત નથી તો એ હવે છે ને મીરા સાસરવાસ થઈ ગઈ અને એમ છે ને દીકરીઓના ઓરતા ન કરાય એકવાર સાસરે જાય પછી. એને એની થવા દેવાય, નહીં તો છે ને થોડા દાડે આપણે બોલાવ્યા કરીએ ને તો એ સાસરીની થાય જ નહીં, પિયરની જ રહે, કારણ કે માયા તો જાય નહીં. અને તું ને મીરા આ આટલા મોટા ભેગા થયા તો પછી હવે હું કેમ તને એની માયા છે? તો હોય તો ખરી જ ને, મારી બેન છે ઈ. અને તમે શું કહો છો કે સાસરે ગઈ પછી આમ નો, એવું કાંઈ ન હોય હો ને. સાસરે ગયા પછી તે કાંઈ અહીંયા આવવાનું કાંઈ થોડી બંધ થઈ જાય, આ એનું ઘર જ છે ને. હા, ન થાય બંધ, પણ વાર તહેવારે આવે, પ્રસંગે આવે ને તો હારા લાગે. એના સાસરેથી એ ને આપણે ત્યાંથી એ. પણ આમ રોજ ઉઠીને 4 દિનો થાય ને માને મળવા જાય ને તો સાસરીવાળાને ન ગમે. બટા આ તારા લગ્ન થશે તો જોજે ને તને કેવાક આવવા દે છે. મારા લગ્ન થાય ને પછી તો મારી છોકરાને તો અહીંયા બોલાવી લેવાનો છે ઘર જમાય. આપણે જવાનું જ નથી થતું. મારે નથી જોતો ઘર જમાય, તું તારે સાસરે હારી. કેમ કેમ એ આટલા બધા કંટાળી ગયા છો મારાથી? કાઢવી જ છે મને. લ્યો, પણ તને એવું હોવું જોઈએ કે હું તો મારે સાસરે રહીશ, મારો વર કહેશે ને તોય હું અહીંયા રહેવા નહીં આવું, એમ કહેવાય તારે. મારો વર કે નહીં, હું તો અહીંયા જ રહેવાની છું. અને અત્યારે એ બધી વાત મૂકીને મીરા દીદીને તેડાઈ દો એટલે વાત પતે. બરાબર? મને એ છે ને ઈ જોઈએ એટલે જોઈએ. હા, કેટલો સમય થઈ ગયો, કઈ ઘડીએ વળીએ થોડી આવે છે. 5-15 દાડે બોલાવી લેતો હોય તો ઠીક છે. આ મહિના, 2 મહિના, 3 મહિના થઈ ગયા. તો એક કામ કર, આ તારા બેનપણીઓ હારે તું ફરે છે ને તો એકાદ દિવસ સવારે દીદીને ત્યાં જવાય અને એને ત્યાં મળી અને આખો દિવસ ત્યાં રહી અને પછી અહીંયા આવતું રહેવાય. એમ કરાય, અહીંયા ન બોલાવાય. કરવું એને અહીંયા બોલાવી છે. એક વાત કહું, ત્યાં જઈએ ને એને સાસરે પક્ષે નઈને મારથી કંઈક બોલાય છે. તમને ખબર ને મારો સ્વભાવ મસ્તી ખોર્યો છે. નઈને કંઈક ઊંધું ચત્તું થાય તો પછી એની કરતાં અહીંયા બોલાવે તો આપણે લોકો એ શાંતિથી પ્રેમથી રહીએ તો ખરી. હવે ઉંમર થઈ ને બેટા, થોડું ઓછું બોલતા થવાનું તો સાસરીમાં વાલા લાગીએ. ત્યાં છે ને આમ કાબરની જેમ કલબલ કરીએ ને તો કોઈને ન ગમીએ. તમારે બોલાવાની જ બેનને? ના, એની જાતે આવશે અને વાર પ્રસંગે આવશે ને તો એને વધાવી લેશું, બાકી એને બોલાવવાની નહીં બેટા, એ કામમાં હોય. બોલવું જ નથી મારે કોઈ હારે. આ ઘરમાં અમારું તો કઈ માન છે નહીં. હે ભગવાન! શું હે ભગવાન? સાચી જ વાત છે ને.
બેનને મળવું હોય તોય તો ના પાડી દે. વાંધો નહીં, જાઉં છું, ઘરે જ ન આવું જો. ધમકી તો આ જ દે. નહીં હે નહીં આવે. ભૂખ લાગશે તો આફડી આવશે રોટલા ગોતતી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલો ને. બાપુજી, ખબર નથી પડતી કે કયા મોઢે વાત કરું, પણ મને એવું લાગે છે કે હવે આ ઘરમાં રહેવું બહુ મુશ્કેલ છે મારા માટે. અરે ઓ બેટા, એવું તે શું થઈ છે તમે આ રીતે વાત કરો છો? ખબર નહીં બાપુજી, પણ છેલ્લા 3-4 દિવસથી આદિત્ય રોજ મારા ગાલ પર થપ્પડ મારે છે અને મને એવી રીતે કહે છે કે હું તને સજા આપી રહ્યો છું. અરે એવું તે શું બન્યું છે કે તમને વારા ઘણીએ મારે છે? એની પાછળનું કંઈ કારણ હશે ને? સાચું કારણ તો એ જ જાણે બાપુજી, પણ એમના કહેવા પ્રમાણે મારી બેન સ્વીટી એમની સાથે મસ્તી કરી છે જે એમને નથી ગમી અને એના કારણે મને સજા આપે છે કે સ્વીટી એમની માફી માંગવી જોઈએ. અરે એ હાવ બુદ્ધિનો બારદાન લાગે છે. હવે હાળી છે તો જીજુની મસ્તી કરી હોય તો એમાં કંઈ ખોટું ન લગાડાય, અને ખોટું લાગ્યું હોય તો તમારી હારે શું એને તકલીફ છે? મને એ જ ખબર નથી પડતી કે મારો શું વાંક છે. અને સ્વીટીએ એવું તો કંઈ કહ્યું જ નથી ને કે આદિત્યને આટલું બધું દુઃખ લાગવું જોઈએ. સાડી છે, એને મસ્તી કરી હશે, અને જો મસ્તી ન ગમતી હોય તો સ્વીટીને ફોન કરીને ના પાડી દેવાય ને. મને આ બધું કહેવાની અને આવી રીતે મારી સાથે વર્તન કરવાની શું જરૂર હતી? કાંઈ એ વિશે છે ને હું આદિને બરાબર સમજાવીશ, તમે ખોટું નહીં લગાડો. અને એ પણ કહી દઈશ કે તારે સ્વીટી હારી જે હોય એ મહેરબાની કરીને છે ને વહુ ઉપર હાથ નહીં ઉપાડતો. તને તકલીફ તારી હાળીથી હોય ને તો એના ઘરે જઈને એને જે કહેવું એ કહે, બાકી એની દાસ છે ને તું તારી પત્ની ઉપર નહીં ઉતારતો. હા બાપુજી, તમે એકવાર વાત કરી જુઓ, કારણ કે હું વાત કરીશ ને તો એમને એવું જ લાગશે કે હું સ્વીટીનો પક્ષ ખેંચું છું, પણ એવું કંઈ નથી. હું તો બંને બાજુ સરખી રીતે જ રાખવા માગું છું બધાને, પણ આદિત્યના મગજમાં શું છે મને નથી ખબર. તમારી વાત બરાબર છે. એવું લાગશે ને તો આપણે સ્વીટીને અહીંયા બોલાવી લઈશું અને એને કહીશ ભાઈ તું તારા ધંધામાં ધ્યાન રાખને, કોકે હું તને કીધું ને હું ન કીધું એ બધું તું ઘરમાં લઈને શું કામ ધૂણે છો? જેની પાસે છે એની પાસે જા અને કાં એ વાતને ભૂલી જા. અરે હું તો એમ કહું હાળી અને જીજુ વચ્ચે મસ્તીખોર હોય જ તે, પણ હવે આનું મગજ કઈ રીતે કામ કરતું હોય કોને ખબર. સાચી વાત છે તમારી. બને તો તમે એકવાર વાત કરી જુઓ, બાકી પછી મારે તો આ રીતે જ રહેવું પડશે બાપુજી. ખબર નથી કે આ કેટલા દિવસ ચાલશે બધું. કાંઈ નહીં, હું મારી રીતે એને વાત કરીશ. અને આજે બપોરે છે ને રસોઈમાં મને થોડીક બહુ મજા નથી, એટલે મને જેવું હદે ને એવું થોડુંક હળવું બનાવજો. હા બાપુજી, તમે કહેશો ને એવું જ કરીશ, પણ તમે આદિત્ય સાથે વાત કરો ને તો થોડી શાંતિથી વાત કરજો. એમને એવું ન લાગે કે મેં તમને ચડાવ્યા છે કે તમારા દીકરા વિરુદ્ધમાં હું તમને ચડાવી રહી છું. અરે બેટા, ભલે ને કદાચ એવું લાગે હું એનો બાપ છું, કે એ મારો બાપ નથી, હું કંઈ એનાથી બીતો નથી. સાચું છે બાપુજી તમારું, પણ એક ઉંમર પછી બાળકો મા બાપથી મોટા થઈ જતા હોય છે અને આદિત્યને પણ એવું જ કંઈક લાગે છે કે એમને જ બધી ખબર પડે છે, બીજા કોઈને કાંઈ ખબર જ નથી પડતી. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે સમજાવીશ અને હું સમજાવીશ એવી રીતે જેમ તમે કીધું એમ, કે એને ખ્યાલ ન આવે કે હોવે આ વાત કરી. બસ. હા બાપુજી. મીરા, મીરા, શું છે આદિ? આ શું છે? શરમ નથી આવતી તમને? રોજ મારા પર હાથ ઉપાડો છો. પ્લીઝ હા, હવે બહુ વધી રહ્યું છે તમારું. બીજો લાફો ખાવો છે કે પછી ગુસ્તો ખાવો જ તારે? આદિ, મેં તમને કેટલી વાર કહ્યું કે હવે મારા પર હાથ નહીં ઉપાડતા? હાથ તો ઉપડશે. તને મેં કેટલી વાર કહ્યું, જ્યાં સુધી એ વાત મને નહીં ભૂલાય ને ત્યાં સુધી તું માર ખાઈશ. પણ મારો શું વાંક છે? તમને કેટલી વાર કહ્યું કે સ્વીટી સાથે વાત કરી લો, એને જે કેવું હોય એ કહી દો તમે. હું વાત કરું તો હું શું કામ એનું મોઢું બતાવું? કેમ? તમે વાત કેમ ના કરો? મારી શું ભૂલ છે? તમારે પ્રોબ્લેમ હોય તો તમારે જ વાત કરવી જોઈએ ને. તો ઠીક છે, હવે તારી બેનને તું જ કહીશ કે મારી માફી માગે. એટલે એમ કે સ્વીટી મારા પગ પકડીને મારી માફી માગે કે એને જે કંઈ પણ કીધું એની ભૂલ હતી, ઓ પ્લીઝ, તો હું તને માફ કરીશ ને એને માફ કરીશ. માફી માંગે વાત માની લીધી, પણ પગે પડીને માફી માંગે એટલે શું? અરે એવી તો શું દુશ્મની છે તમારે બંનેને કે આવું બધું બોલો છો?
દુશ્મની? એને જે શબ્દો કીધા એ દુશ્મન પણ મને ન કહી શકે. અરે આદિ વાત પતી ગઈ છે. વાત પતી નથી ગઈ. વાત હજી મન પર લાગેલી છે અને મારા દિલમાં ચૂભેલી છે. એ ક્યારેય નહીં નીકળી શકે, સમજી તું? કેમ નહીં નીકળી શકે? એવું તો શું કર્યું છે મારી બેન? જો 100 વાતની એક વાત છે. કેટલા દિવસથી એકની એક વાત ઘરમાં ચાલે છે, હવે હું કંટાળી ગઈ છું. હજી ચાલ્યા જ કરશે. જ્યાં સુધી તારી બેન મારી માફી નહીં માંગે નહીં ને માંગે. ત્યાં સુધી માગવી પડશે ને. માગવી પડશે ને માફી. વગર વાંકે કોઈ માફી ન માંગે, સમજ્યા તમે? કેમ ના માગે? વગર વાંકે તું પણ માર ખાય જ છે ને કે નથી ખાતી? બોલ ને. આદિ બસ, હવે તમે તમારી બધી લિમિટ ક્રોસ કરી નાખી છે. લિમિટ ક્રોસ તો તારી બેને કરી છે. શરૂઆત એણે કરી હતી, પણ અંત હું આપીશ. ઠીક છે, તો પછી તમારે જે કરવું હોય એને કરો. આ થપ્પડ ખાધા પછી તો મારે પણ આ ઘરમાં રહેવાનો કોઈ શોખ નથી. તો નીકળી જા. કોણ ના પાડે છે તને? આમ પણ એ જ તો જોતું છે મારે. તને શું લાગે છે કે તને જોઈને સ્વીટીની યાદ નથી આવતી એમ? અરે જ્યારે જ્યારે તારું આ મોઢું ને તારું ડાચું જોઉં છું ને ત્યારે ત્યારે એ શબ્દો મને વાગે છે કે આ જ સ્વીટી છે. ખાલી ફરક એટલો છે કે તું જરા લાંબી છો ને ટૂંકી, પણ એની જીભડી વધારે લાંબી છે. ટૂંકા તમારા વિચારો છે. જો છેલ્લી વાર કહું છું, હવે તમે મારા પર હાથ ઉપાડશો ને તો હું આ ઘરમાં નહીં રહું. અરે છેલ્લી વાર શું? તને રાહ જ નથી જોવા દેવાની. સાંભળ, અત્યારે ને અત્યારે જ તું નીકળી જા, કારણ કે હાથ તો હું ઉપાડીશ જ. એટલે તારે રાહ નથી જોવાની કે હવે હું ફરી ક્યારે હાથ ઉપાડું. જો તારી ઈચ્છા જ હોય તો અત્યારે જ પૂરી કરી દઉં. બોલ. કોઈ જરૂર નથી. તમને આટલો બધો પાવર હોય ને તો મારે પણ આ ઘરમાં રહેવાની પાવર નથી, તારી બેનની ભૂલના કારણે તું ભોગવી એ રહી છે. મસ્તી કરતી હતી, કેટલી વાર કહી. અરે આવી મસ્તીને થૂ. મસ્તી કરે. તારી બેનને જે મસ્તી જ્યાં સૂઝતી હોય ને ત્યાં કરવાની, મારી સામે નહીં. અને હું કોણ છું એને વિચારવું જોવે. ખબર છે વિચાર્યા કે તમે વગર કોણ છો. મારી સાથે મસ્તી કરીને મને ન કહેવાના શબ્દો કીધા ને, એ શબ્દોનો જવાબ તો બરાબર રીતે આપીશ. એટલે તું જો તારી બેન છે, તમે લોકો બંને એવા જ છો એટલે તમને એવા શબ્દો લાગુ પડે, તમારા મોઢામાંથી એવા શબ્દો નીકળે. સારું, તમારી મરજી આજે જ પૂરી કરી દઈ. કરી દે. જાઉં છું મારા બાપના ઘરે. અરે નિકાલ ને. અને જ્યારે તમને અફસોસ થાય ને ત્યારે લેવા આવજો. અરે અફસોસ મને છે નો. તારી બેન માફી માગે ને મારી, ત્યાર પછી તું આ ઘરમાં આવજે. ત્યાં સુધી ઘરમાં આવતી નહીં, સમજી તું? મને કહે છે હોશિયારી તેમાં. હાલ નીકળ નીકાળ. હવે જોઉં છું કે એની બેન સ્વીટી માફી મારી માગે જ કે નહીં. હવે ક્યાં જશે? એની બેનને તો એના ઘરે મોકલી દીધી છે ને. આ લોકો નમીને આવશે મારી પાસે, માફી પણ માગશે. બોલો. શું શું શું? આ બામ અહીંયા કેમ પડ્યું છે? તમને જ લગાવવા માટે લીધું તું, ભૂલી ગયા? તો લગાવ્યું? હાસ તો કીધું તું કે મારા ગોઠણ દુખે છે, મને તું બામ ઘસી દે. તે ઘસી દીધું? નહીં, આપી દીધું. તો માં કરશે. લાવો હવે કરી દો, લાવો. હવે કાંઈ નહીં, કીધા પછી તો બધાય કરે. પણ લાવો ને હવે તમને. ના ના, આને તો વળ કઈ વાતનો એટલો ચડી જાય. અરે દીદી, જો કેટલા દિવસથી યાદ આવતી હતી અને આવી ગઈ. મીરા, કા બેટા, તબિયત ખરાબ છે? તો કેમ સાવ આમ સુનમુન થઈ ગઈ? બેન, ચક્કર આવે છે? હા એવું જ લાગે છે. લાવો ને ફોન જ કરી દો. કોઈ ચક્કર નથી આવતા. તો તો એટલી નર્વસ કેમ છે? તું તો હંમેશા હસતી ખીલતી કૂદતી હોય. શું થયું છે? ભૂખ લાગી છે. ખાવ. ભૂખ નથી લાગતી. તો બેટા કંઈક કંઈક તું કે તો ખબર પડે ને. ક્યારના પૂછીએ. ઝઘડો થયો છે. તારે ને આ જમાઈ વચ્ચે ઝઘડો? પણ કઈ વાતને લઈને? તું કંઈક બોલી હોઈશ. કઈ નથી બોલી. આદિત્ય કેટલા દિવસથી મારા સાથે ઝઘડો કરે છે. રોજ મારા પર હાથ ઉપાડે છે. કઈ બાબતને લઈને? શું થયું છે બે વચ્ચે? સ્વીટીના કારણે. વોટ? સ્વીટી? પણ બેન, તું ત્યાં ગઈ પછીથી તો હે ને મમ્મી, હું તો કોઈ દી ત્યાં ગઈ નથી. તો પછી મારા કારણે? તું તારા જીજાજીની મસ્તી કરે છે ને, એ એમને બિલકુલ નથી ગમતું. સગાઈ વખતે તે એમના ફ્રેન્ડ્સની વચ્ચે એમને વાંદરા કયા હતા. સારા નથી લાગતા, દેખાવે આવા છે તેવા છે, કંઈ પણ તે મસ્તી કરી હશે. એ મસ્તીની વાતોને અત્યાર સુધી પકડીને બેઠા છે. બેના કેવી વાત કરે છે.
જીજુ ને સાડી વચ્ચેનો તો સંબંધ કેવો હોય, અને કદાચ મસ્તીમાં એમને હું બોલી ગઈ હઈશ, હું માનું છું. પણ જ્યારે તમે લોકો જતા હતા ને ત્યારે મેં જીજાજીને સોરી કીધું હતું. મને નથી ખબર હજી એ વાતને મનમાં લઈને બેઠેલા છે. જો સૌથી પહેલી વાત માન્યું કે સાળી બનેવીનો સંબંધ મસ્તી મજાકનો હોય, બધી રીતે બરાબર હોય, પણ થોડીક તારી ભૂલાઈ ખરી કે તારે એને આવું વાંદરા જેવું ને આવું ને બધું કહેવાની શું જરૂર હતી એ એના ફ્રેન્ડ્સની વચ્ચે? સાડી બનાવીનો સંબંધ એવો હોય છે, તે લોકો મસ્તી કરી શકે. સ્વીટી ક્યાંય જ ખોટી નથી. ખોટા આદિત્ય છે કે જેમને મસ્તી અને હકીકતમાં કંઈ ખબર નથી પડતી. હા તો હું એ જ કહું છું કે થોડીક આની એ ભૂલ, એણે બોલવામાં મર્યાદા રાખવાની હતી. અને જમાઈને એટલું બધું તો શું પાવર છે કે સાળીની સાથે આવા બધા અબોલાને એને લઈને તારી સાથે ઝઘડાને તારા પર હાથ ઉપાડે? તો એ કહે છે શું? બસ એ જ કે જ્યાં સુધી સ્વીટી એમના પગમાં નહીં પડે ને, માફી નહીં માગે ને, ત્યાં સુધી રોજ મારે માર ખાવો પડશે. આટલી જ વાત છે ને, એ જેટલી વાર કે ને એટલી વાર હું એના પગે પડવા તૈયાર છું. ચાલ મારી સાથે. કોઈ મતલબ નથી. આજ તો આ વાત થઈ છે સ્વીટી, કાલે બીજી કોઈ વાત પકડીને બેસી જશે અને ત્યારે એમ કહેશે કે માફી માંગો, પગમાં પડો. શું આખી જિંદગી મારું ઘર ચલાવવા માટે મારે પગમાં જ પડવાનું? એવું નથી મારી બેન. જો તારું ઘર વસી જતું હોય ને તો ભલે ને મારે પગમાંય પડવું પડે, તો હું પગમાં પડવા માટે તૈયાર છું. અરે પણ આટલો બધો ગુસ્સો હોય, આટલો બધો? હું સમજાવું એમને? કોઈ ફાયદો નથી. છતાં પણ તમને એવું લાગતું હોય કે આજે તમારી કોઈ વાત માનશે ને, તમે સમજાવી જુઓ. સમજાવવાની વાત જ નથી, બસ સીધી વાત છે. માફી માંગવાનું કે છે, માંગી લઈએ, વાત પતાવી દઈએ. એમ નહીં, પણ એ એટલી સહેલાઈથી પણ નહીં માને. માફી માગી લેશે ને એ સમજી જશે તો ક્યારનો આણે તને કીધું હોત ને તે માફી માગી લીધી હોત. રોજ ઉઠીને માર ખાય છે આ, એટલે કંઈક તો એ ઊંડાણમાં છે. અને હું મારી રીતે સમજાવીશ. બની શકે કે એના મનમાં શું ક્રોધ છે ને અને શું ગુસ્સો છે એ તો હું સમજી જાઉં. એ કહે જ છે ને કે સ્વીટીથી વાંધો છે. સ્વીટીથી વાંધો ન હોત તો આવું કરત જ શું કામ? તો પછી આણે પહેલી જ વાર એ બધું થયા પછી સોરી કીધું તો એ કેમ ન માન્યા? એને દંડવત પ્રણામ કરવાના, કાન પકડવાના, માફી માગવાની, ત્યારે એ ભાઈ માને? આવા જમાઈ તો પહેલી વાર જોયા. મને તો વિશ્વાસ નથી આવતો કે મારી લીધે થઈને મારી બેનને આટલી બધી તકલીફ ઊભી થઈ. મને પહેલાં ખબર હોત ને તો બેન હું મોઢામાંથી એક શબ્દ ન કાઢે. આ કેટલા વખત પહેલાંની વાત છે? તને મારે છે એ, મારે છે એ. અઠવાડિયે 10 દિવસ થયા છે. મેં મારા સસરાને પણ આ વાત કરી કે આવું થાય છે. એમણે સમજાવવાની કોશિશ તો કરી, પણ આદિત્ય કોઈની વાત માનવા તૈયાર જ નથી. અઠવાડિયા 10 દિવસથી તું જમાઈનો માર ખાય છે તો 8 દીમાં તને ક્યારેય ટાઈમ ન મળ્યો કે એકવાર તું કાં તો ફોનથી, કાં તો અહીંયા આવીને, કાં તો સ્વીટીને બોલાવીને ક્યાંક રસ્તામાં તું વાત કરી શકે કે તારા બનેવી આવું આવું કરે છે તો એકવાર તું ઘરે આવી જા, તું માફી માગી જા? તે કાંઈ ન કીધું? માર ખાધે રાખ્યો? જ્યાં સુધી સહન થયું ત્યાં સુધી માર ખાધો. હવે છોડો બા, હું થાકીને આવી છું. એટલે આ ઘરમાં જોઈ છે વહુ દેખાતા નથી, કઈ બાજુ ગયા? શું આમ ન પૂછો તો સારું. ન પૂછો તો ઘરમાં વહુ ન હોય તો પૂછવું કે ન પૂછવું? ગઈ તો ક્યાં પણ? એન પિયર. પિયર કઈ અચાનક મને કઈ વાત કરી નથી. બધું અચાનક જ થયું હતું. હું એવી હું વાત થઈ તે અચાનક ડગ ડગ કરતી હતી, કહી દીધું મેં નીકળ જા, કાંઈ જરૂર નથી. હા, વગર કારણે તારી સામે ઈ જીભા છોડી ન કરે હો, એટલી જ મને ખબર છે. વગર કારણે તે સમજો ને તમે. વગર કારણે વહુ છે ને જાય એવા નથી, નક્કી તે કઈક ડખો ઊભો કર્યો છે. મેં ડખો કાંઈ ઊભો નથી કર્યો. સાચી વાતની લડત લડું છું અને તમે છે ને એમાં વચમાં ન પડતા હો. હાસી વાત? હા, એવી ઓળી શું હાસી વાત? મારી હાલીએ મારું જે અપમાન કર્યું હતું ને એ મારાથી સહન નહોતું થયું, એટલે હવે મારે એની પાસે છે ને માફી મગાવડાવવાની છે. મારા પગ પકડીને માફી માગવી જોવે. હું મજાક શું કરી હતી તો કે? અરે મને ન કહેવાના શબ્દો કીધા, બબૂચક, વાંદરા જેવો. અરે મૂર્ખના સરદાર, બધા વાતો તો કરતા હતા પણ મેં કીધું મૂર્ખના સરદાર કેવાય છે, આજ તને જોઈને ખબર પડી ગઈ. અરે પણ હાળી જીજુ હારી આવી મસ્તી ન કરે તો કોની હારી કરે? કહેવાના હોય એવા શબ્દો કહેવાય, આવા શબ્દો ન કહેવાય જે મને વાગી જાય. અરે એ શબ્દ એને કીધા
એમાં મીરાનો શું વાંક છે તે કાઢી મૂકી ઘર બારી? એની બેન કે નહીં? હા તો એની બેન ત્યાં જાય તો એ નમતું લે કે ન લે? વગર જોતું કોઈ નમતું ન લે હો. લેવું પડે, હાથ વખત લેવું પડે. સાંભળ, તો હવે જવાબ દેવા તૈયાર રહેજે. મીરા જો આ રીતે ઘરે બાંધીને ગઈ છે ને, કઈક વાવાઝોડું આવે ને તો સંભાળી લેજે, પછી મને નહીં કહેતો. એ હું જોઈ લઈ. હા હા શું જોઈ લેવું છે? સ્વીટી નો આવી? કેમ તમને એનો આટલો બધો ઇંતજાર? ઇંતજાર તો હોય જ ને. કેવી વાત કરો છો? હાળી છે મારી એટલે ઇંતજાર કર્યો. હા જો તમને એટલી બધી પડી હોત ને કે તમારી સાળી છે એટલે મજાક મસ્તી કરાય, એના વગર તમને ગમતું નથી, અહીંયા આવે તો બસ 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 હવે આવા ચાળા કરવા રહેવા દ્યો. એ તમારી સાળી છે અને સાળી બનેવીનો તો આવો મજાકિયો સ્વભાવ હોય જ. પણ સામે વાળો મજાક કરતો હોય તો કરાય, બાકી આપણે આપણી લિમિટમાં રહેવાય. એટલી તો ખબર પડે કે નહીં. અને મારે કોઈ એની યાર મજાક બજાક કરવો હતી, મારે તેનું મોઢું નથી હોતાવું. આ તો મને એમ થયું કે તમે બે આવશો એટલે એ મારા પગમાં પકડી દે, મારા પગ પકડીને માફી માંગી લે એટલે વાત પૂરી થઈ જાય. ના રે ના, એટલો બધો તમને પાવર શેનો છે? અને ઈ તમે એમ કહો છો કે એણે તમને ગમે તેમને ન બોલવાના શબ્દને બોલ્યા હતા તો તમે એની મજાક તો કરી હતી જ ને? મેં કાંઈ મજાક નહોતી કરી. તમે જ રહેવા દો. કીધેલું હાવ બાઠી જેવી છે તું, તો એને ખરાબ નહીં લાગ્યું હોય? એણે મને 5 શબ્દો કીધા ત્યારે મેં કીધું તું બટકું છો. હા તો ન કહેવાય એમ. તો જો નો કહેવાય એટલે એટલું બધું આપણને માનની પડી હોય ને તો પછી સામેનાનું અપમાન ન કરાય. પક્ષ લ્યોમાં ખોટો. તારી આહુ પાણા તો પાછો પડ બેટા, તું તારી જગ્યાએ ખોટો છો. હાહુમાં અને ઈ જવા દ્યો. હાહુમાં ના પાછો ના પડ્યો. એમ પાછું નથી તો? પડવું, હું તમને નથી કહેતી, પણ તમારો સાળી સાથેનો જે ઝઘડો હતો એ શબ્દોનો ઝઘડો હતો, તો મીરા સાથે શબ્દોથી લડી લેવું હતું, એના ઉપર હાથ હું કામ ઉપાડ્યો? એ છે ને એક રોજિંદા કાર્ય થઈ ગયું હતું. હા સમજે તમે? રોજિંદુ કાર્ય થઈ ગયું હતું. શરમ આવી જોઈએ. એ તો તમારી ઘરવાળી હતી અને તમારે એવું હતું તો અમારા ઘરનું બારણું છોડી દેવું હતું, કોઈ દી નહોતું આવવું અને મીરા નહીં નહોતી આવવા દેવી, પણ એના ઉપર આટલા દિવસથી તમે જુલમ કરો છો. વેવાણ આ બધું છે ને પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. હું ક્યારનો સમજાવું છું, સમજતો નથી. તમે આવ્યા તો એ કાંઈ એને એ શબ્દ ઉતરે એવું નથી. ઈ છે ને એનું ધાર્યું જ કરશે ને, એ બદલો લેહે અને કાં ઢીલો પડશે ને તે ઠેકાણે આવશે. તમારે આવવાની જરૂર જ નહોતી. હા નહીં આવું, અને હવે આવીશ ને છેલ્લી વાર આવીશ મારી મીરાને લેવા. એ માર ખાવા માટે મેં તમારા ઘરે નથી મોકલી એને. વાત કરો છો. અને હું આવીશ ને એને લઈ જઈશ ને પછી તમે પગે પડશો ને તોય હું મીરાને નહીં મોકલું. આ શબ્દ યાદ રાખજો. તો મીરા ક્યાં અહીંયા છે? હજી ત્યાં નથી પોગી? એમ નથી કહેતી, તો હજી એક વખત કહે છે કે મારે જવું છે, અને જો એ આવી મન મનાવાય. આવવા જ ન દેતા. આ હું તમને કહી દઉં કે છે ને મેં એને બોલી કરી છે કે તું આ ઘરમાં પગ ત્યારે જ મૂકજે જ્યારે સ્વીટી આવે, મારી માફી માગે, વાત પૂરી થાય, પછી હું માફ કરી દઉં, ત્યાર પછી બધું બરાબર થાય. અને તમે હું આમ કરો છો? રોટલા કોણ ના કરશે? ના, સ્વિગી અને ઝોમેટો છે જ, રોજ ખાશે બહારનું. ખાઈ લેવું ને કઈ એવું ક્યાં દીના દુકાળ પડ્યા. હા સ્વીટી નહીં હોય તો ચાલશે, સ્વિગી તો છે. હા તો સવાલ જ નથી ને. તમને તમારી દીકરી સાચી લાગે છે પણ જમાઈનું તો કઈ માનપાન જ નથી. ખોટું. તમે અત્યારે આ એક પક્ષે સાંભળો છો એટલે મેં સ્વીટીને કીધું કે તારે મર્યાદામાં રહેવું જોઈએ. જો આપણા બનેવીને કંઈ ગમતું હોય ને તો જ આપણે મજાક કરવાની. તોય મને કે બા છેલ્લે જતા જતા મેં એને સોરી કીધું હતું, તો તમને હું અહીંયા દંડવત પ્રણામ કરે ત્યારે તમે એની સોરી સાંભળો. તો એવો ઈગો ને એવો પાવર નહીં ચાલે. હું મારી મીરાને નહીં મોકલું. કાંઈ વાંધો નહીં. બસ. સ્વીટી, કેવું કહેવાય નહીં, જોત જોતામાં એટલા મોટા થઈ ગયા, બધી વસ્તુઓની સમજણ પડવા લાગી. મને ક્યારેક ક્યારેક એવું ફીલ થાય છે કે નાનપણ સારું હતું. 100%. આ વસ્તુમાં તો હું તારી સાથે 100% સહેમત છું. કારણ કે ના તો મોટા થયા હોત, ના તો લગ્ન થાત, ના કાંઈ ઝંઝટ થાત. હા તારું આ બધું જોઈને તો મને લગ્ન કરવાનું મન નથી થતું. સાચું કહું ને તો અત્યાર સુધી એમ જ હતું કે દીકરીઓનું સાચું ઘર સાસરું કહેવાય, પણ જે પ્રમાણે અત્યારે મારા પર બધું વીતી રહ્યું છે ને, હું પણ એવું જ કહું છું કે લગ્ન કરે ને તો 100 વખત વિચારીને કરજે, પછી કોઈ રસ્તો નહીં બચે. સાચી વાત છે, પણ હવે કરવાનું શું? તને યાદ છે
આપણે નાના હતા અને ઓલા કરશન કાકાની પાણીપુરી ખાવા જતા હે અને એમાંય તે મને પાણીપુરી તીખી લાગતી તો તારી દરેક પાણીપુરી તું મને દઈ દેતી. હા, એ સમય જ અલગ હતો. અણસમજુ હોવા છતાં પણ ઘણી સમજ હતી. અને અત્યારે કેવા ખાતર લોકો મોટા થઈ જાય છે, પણ ફક્ત શરીરથી જ, મગજથી, લાગણીઓથી નહીં. હા બેન, દરેકની લાગણીઓ છે ને અત્યારના સમયમાં દુભાતી જ હોય છે. કારણ કે અત્યારે કોઈ માણસ એવું નથી રહ્યું કે જેને એક વાતથી તકલીફ ના હોય. કદાચ તમે લાખ ગુના સારા કેમ ના હોય તોય દરેક માણસને કોકની ને કોકની સાથે પ્રોબ્લેમ હોય જ છે. છોડે બધું. જોબ કેવી ચાલે છે? ચાલે છે, કંઈ વાંધો નથી એટલો, પણ મને તારું ટેન્શન છે. મને સાચું કહું ને, મને નથી અંદરથી મજા આવતી યાર. બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. શું કરું એ કંઈક સમજાતું નથી. મને પણ નથી સમજાતું કે હવે શું કરું. પણ બેન, હા, હું તને શું કહું જો કે તું કે તો હું જાઉં? બિલકુલ નહીં. જેમ તે એનું અપમાન કર્યું ને એમને ખોટું લાગ્યું છે ને, એમ એમણે પણ મારું અપમાન કર્યું છે. બહુ માર ખાધો છે એમના હાથ. તો હવે એમને સમજવું જોઈએ ને કે જેમ તારે એમની માફી માંગવી પડે ને એમ એમણે પણ તારી અને મારી માફી માંગવી પડે. પણ ક્યાં સુધી આમ નામ ચાલશે? હા, તું 2 દિવસ અહીંયા રોકા તો સારી વાત લાગે. તને ખબર છે ને આ ગામ બોલવા વાળું શું બોલે અને શું નહીં. જાણું છું, બધું જ જાણું છું, પણ શું થાય ખબર નથી પડતી કે હવે શું કરું. બસ એક જ વસ્તુ કરવાની છે કે અત્યારે મગજમાંથી એ બધું ટેન્શન ભૂલી જા. હવે તું અહીંયા આપણા ઘરે આવી ગઈ છે. આપણે લોકો જેમ પહેલાં રહેતા હતા ને એ પલને આપણે ફરી વખત માણવી જોઈએ એવું નથી લાગતું? હે રાતભર ત્યાં આગાશીએ બેસતા, વાતો કરતા, અંતાક્ષરી રમતા, અને એમાંય કાકા માસી દાદાના બધાના છોકરા ભેગા થાય ત્યારે તો ખબર છે ને રાતના. બેન, હું કંઈક વાત કરું છું. સાંભળું છું સ્વીટી, પણ હું વિચાર કરું છું કે ખરેખર આદિત્યને આટલી આમથી નાની વાતનું ખોટું લાગ્યું હોય ખરું? કંઈ એવું તો નથી કે વાત બીજી અને મુદ્દો કંઈ બીજો અલગ ચાલતો હોય એમના મનમાં? તું મને એક વાત કે ને કે આ ગમે ત્યારે એણે ઝઘડો કર્યો છે ત્યારે રીઝન ખાલી આ એક જ દીધેલું છે કે કોઈ દિવસ કંઈક એના મોઢામાંથી બીજું નીકળ્યું? કારણ કે માણસ ગુસ્સામાં હોય ને ત્યારે એના મોઢામાંથી કંઈક ને કંઈક વાત તો બહાર નીકળી જ જાય છે. બિલકુલ નહીં. ઓલવેઝ એક જ રીઝન આપ્યું છે કે સ્વીટીએ મારું અપમાન કર્યું છે, એણે મારા વિશે આવા અપશબ્દો બોલ્યા છે, એટલે બસ એની બધી સજા હું તને આપીશ. તો પછી આ જ વાત છે. ખબર નહીં મારી ચીપડી કેવી કાળી છે હે કે મારે આવું બોલવું પડ્યું. આઈ એમ સોરી. મારી લીધે થઈને તને આટલી પ્રોબ્લેમ થાય છે. ચાલ્યા કરે. ના ના ચાલે. મને આવું ના જ ચાલવું જોઈએ. જ્યારે સુખી સંસારમાં એક વખત તરાડ પડી જાય છે ને પછી એને છોડવી બહુ મુશ્કેલ હોય છે. હું વિચાર કરું છું કે હું ઘરે જતી રહું. નહીં હા, જો મારે તને કેવું ના જોઈએ, પણ જો અત્યારે તું ઘરે જતી રહીશ ને તો પાછું ઈનું ઈ થશે અને જીજાજીને જરાય અફસોસ નહીં થાય. થોડા દિવસ એને પણ એકલા રહેવા દે અને થોડી કદર થવા દે. હા, કેવું હોય છે ને કે જ્યારે માણસ તમારી બાજુમાં હોય ને બધું સહન કરતો હોય ને ત્યારે એ માણસની કદર ના હોય, પણ એનીથી દૂર જાય ને પછી એ માણસની વેલ્યુ એક ને એક દિવસે તો થાય જ છે. જીજાજી સામેથી આવશે, તું મારા શબ્દ યાદ રાખજે. સાચી વાત છે તારી. છોડ. શું છોડું? કોને છોડું? કોઈ છે જ નહીં છોડવા માટે. વાત આ બધા માલ નીકળતા કેમ બંધ થઈ ગયા? કહળ નથી. એટલે તને કઈ કામ ધંધો હોતો જ નથી, તું રખડતો જ હોય આખો દી અહીંયા. આજ એક મારા દિલની વાત કરવી છે તને. તારા દિલ દિમાગ ફેફસા એકની વાત માં ન સાંભળવી. આમ રસ્તો મૂક. આઈ લવ યુ. આ બધું છે ને તારી પાસે રાખો ને. તને ના નથી પાડી? હા, તું છેડતી કરે છો. બોલાવું 100 નંબર ને. જો મારી વાત સાંભળ, પ્રેમમાં છે ને 100 નંબરને ક્યારે બોલાવાના હોય કે આપણે કોર્ટ મેરેજ કરવાના હોય ને આગે હું ભાગશું થોડીક તો પાસે ઊભી. એટલે તું કઈ મારો ઘરવાળો નથી તારી પાસે ઊભી રહો. બોલવા મર્યાદા રાખજે હવે. તું મને ઘરવાળો નથી માનતી?
હે અરે મેં તો છે ને ફૂલ તૈયારી કરી નાખીશ આપણા બેન લગ્નની. જાને હવે વધારે પડતું બોલ માને ખોટો છે ને અત્યારે મારા હાથનો લાફો ખાઈ જઈશ. જોડી એક નંબર લાગશે ને આમ જો તમ તારે ઓલા હાર પહેરાવે તો ઓલો બધા આમ થઈ જાય છે ને હું આમ થઈ જાય બસ. તે કોક છોકરી તારી સામે આમ થાય ને એવી પાસે છે ને હાર પહેરાય જા અહીંયા મારું મગજ ખામાં અને જ્યારે હોય ત્યારે છે ને મારો રસ્તો નહીં રોકવાનો બરાબર તારે. મને તારી જેવી આમ નાની નાની હોય ને એ જ ગમે છે હાચી. હું તને સાચી એક ઈટી જઈશ હો. આ તું હાથ ચાલાકી તારી બધી છે ને બંધ કરી દે છે. પણ હવે હું તને એમ કહું છું કે આમ તને હવે કઈ થતું નથી તારી ઉંમર કેવડી હતી તોય તારે મારો વહીવટ કરવાનો છે હે હું ગઈઠી થઈને મરી જાઉં તોય તારે કાંઈ છે તારે વહીવટ કરવાનો બધો. તું ક્યાંય ચાલુ છો બીજે અરે 10 હારે હોય તોય તારે હું તારી યાર તોય નથી થવું મારે એટલે હવે કાંઈ નહીં તારે મારી યારે તો થવું જ પડશે ને લગ્ન કરવા જ પડશે. એટલે જબરજસ્તી છે કે હે તું કે ત્યારે લગન ને તું કે ત્યારે ચાલુ થઈ જવાનું એટલે હું સમજે છું તારા મનમાં તારો રાજા હશે. હું તું છે ને હવે મગજ નો ફેરવ ખોટો મારો જાનો રાજા હોય ને ત્યારે બર રાજા બનવાને લાયક નથી તું બકરી છો બકરી. જો મારી વાત સાંભળ ન સાંભળવી છે. આપણે છે ને આ ધરતી ઉપર પાછું નથી આવવું એટલે આપણે પ્રેમ કરવી ને એટલે આપણું જીવન છે ને પ્રેમમાં નીકળી જાય અને આ ઉપરવાળો રહ્યો ને ઈ રાજી થઈ જાય એટલે બીજી વાર અહીં ધક્કો ખાવો નહીં. અહીંયા આમ ત્યાં નકરું અભિમાન ઈર્ષા ને એવું જ છે. અહીં બીજી વાર ધક્કો ન ખાવો પડે એટલે છે ને આમ જો તું મારી હારે જિંદગી જીવી લે આપણે નકરા પુણ્યના કામ જ કરશું. એક પૂનનું કામ કર ને શું મને છોડ ને બીજે રસ્તો પકડ જા એટલે સૌથી મોટું પુણ્યનું કામ થાય ને ભગવાન તને બીજો જન્મય નહીં આપે જા. ઊભી રહે મારી મોનિકા તને મોનેકો કવરાવું સમજો. તું તારું ડાચું ફેરવી નાખીશ હું સાચું કહું છું. કારણ વગરનું છે ને મારી યાર બધા લવારા કરવાનું બંધ કરી દે છે. તું ઓછી છે ને મારા ભાઈને ઓળખતો નથી. તારી કરતા તો હારો જ છે હો ને તારી જેમ આમ ગુંડાગર્દી ને આવારા કરતી નથી કરતો કે ગમે તે છોકરી નીકળે એટલે તરત એની પાછળ લટ્ટુ થઈ જવાનું. હું તો તારી પાછળ લટું છું. તો હવે એક વાર હાથ અડાડ્યો ને તો જોરદાર ફડાકો પડશો. અત્યારે તો અહીંયા અડાડ્યો છે. વાઈગી મજા આવી યાદ રાખી લેજે બોલવામાં છે ને માન ને મર્યાદા જ રાખજે. જાઉથી સીધી રીતના વાત કરું છું ને બાકી સ્ત્રીને છે ને તને ખબર જ છે ને શક્તિથી હું થઈ શકે. તો પછી આવી જા ને જો તું આમ કર ત્યાં હું આમ થઈ ગયો. બોલ આપણો આ પ્રેમ કેવો પહેલી વાર જ મેં આમ કર્યું ને. અશોક સીધી રીતના તને કહી દઉં છું હવે છે ને આ ગુંડાગર્દી તારી અહીંયા નહીં ચાલે. જ્યાં કરતો હોય ને ત્યાં કર અને જે છોકરી તારી યારે ફસાય ને એની યાર લગ્ન કર બાકી અહીંયા તો ટ્રાય કરતો જ નહીં. તારે ફસાવવું પડશે. ચાલ હટ હાથ મૂકી દે બરાબર પ્રેમથી. આજ છે ને તારી પપ્પી લઈ લઉં. ગાંડો થઈ ગયો છો હે ખાલી જોતી જાને બહુ મજા આવશે. મારો હાથ મૂક મને દુખે છે. પેલા તો અહીંયા પપ્પી ભરાય. હાથ મૂકી દે અશોક. પેલા લે અશોક રેવા આઉચ અશોક પ્લીઝ છોડી દે અશોક. અરે પણ અશોક હા કોણ હું આની યારે કરસ તું ભાઈ હું જો ને ક્યારનું છેડે છે મને. કરે છે હું તું આની યારે આય તો એટલે તમે જે હોય નીકળો તો શું કર્યું અરે હે કરીશ બોલ હા ખબર જ નથી પડતી હમ અરે ચાલ નીકળ ને અરે તાકાત બતા નીકળ. થેન્ક યુ સો મચ ભાઈ. હા જ્યારે હોય ત્યારે આવી રીતના રસ્તામાં નીકળતા ગમે તેને છેડતી કરે છે. કાં તો આનું કંઈક કરવું પડશે કાં હવે અમારે છોકરીઓએ ઘરમાંથી નીકળવાનું બંધ કરી દેવું પડશે. જો બેન તું ગભરામાં આવે તું જ્યાં જતી હો તું તારા રસ્તે જા. હવે તને હરામી ક્યારેય પાછો વચમાં હેરાન નહીં કરે. તમારી જેવા ભાઈઓ આ દુનિયામાં છે ને ત્યારે જ અમે બેન દીકરીઓ એટલી સેફ છીએ. બાકી ખબર નહીં આવા આવારા તત્વો તો અમને લોકોને ક્યાંય મૂકી આવે. તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. ચાલ જા તું હવે તારા રસ્તે. હું છે ઉભા રહ્યો તો આ રોજ લાફાવાળી કરો તમે મને પાછા જવાબે કાંઈ નથી આપતા. રોજ લાફો મારો છે એનું કારણ શું છે? કારણ તને નહીં ખબર હોય હો ઘર મેલીને વહી ગઈ છે તેડવા તો હવે નથી ખબર પડતી. તેમાં હું શું કરું? એ ગઈ છે એની રીતે અને
એની બેન મારી પાસે આવીને પગમાં માફી માંગી લે તો મેં કીધું જ છે કે હું ક્યાં ના પાડું છું મીરાને. પણ આ તમે રોજ મારા ઉપર હાથ ઉપાડો કે હારી વાત કહેવાય? હવે મોટો થઈ ગયો છું, તમે આવી રીતના મને હાથ ન ઉપાડ્યો કે મારા ઉપર? તો પગ ઉપાડો. અરે રોજ આ ગાલ જુઓ. એ બાકી હતો. કહું છું ભૂલ તે કરી છે તો માફી તારે માગવાની હોય. સ્વીટી તો તારી સાળી છે, મજાક કરે છે તો એમાં થઈ હું ગયું? સમજાઈ ગયું, તું સમજાઈ ગયું મને. મીરાએ જ કીધું હશે ને તમને કે આ મને રોજ લાફા મારતા હતા, એટલે તમે લાફાવાળી ચાલુ કરી છે એમ ને? બદલો તો લેવો જ પડે ને. વહુ બિચારી કંઈ બોલી નહીં, એનાથી જેટલું સહન થતું હતું ત્યાં સુધી તારા લાફા માર્યા. હવે તારાથી મારા લાફા સહન થાય ત્યાં સુધી ખાજે, નહીં તો પછી તેડી આવજે. જુઓ હવે મારાથી સહન થાય એમ નથી હો, તમને કહી દઉં છું. હાથ મને આપ્યા છે, આ તો બાપા છો એટલે કાંઈ કરાય નહીં મારાથી. બાકી મને ગુસ્સો તો બહુ આવે. આવે તો પેલા બધા કામ કરતા છે ને વિચાર કરાય. ઓલી બિચારી ભોળી હતી તે જેમ માર માર્યો ખમી લીધો. તો માર માર્યો પણ મેં એને ક્યાં કાંઈ બીજું કીધું તું? ખાલી એટલું જ કીધું તું કે તારી બેન જે શબ્દ બોલી એ પાછા લઈ લે અને એકવાર માફી માંગે, બસ વાત થાય પૂરી. એમાં એટલું લાંબુ કરવાની ક્યાં જરૂર હતી એને? પણ હું પણ તને ક્યાં બીજું કાંઈ કહું છું કે વહુને તેડી આવ્યો એટલું જ કહું છું, બીજું કાંઈ કહું છું? હવે હાથ ન ઉપાડતા હો તમે, આમને વાત કરો. હાથ ઉપાડ્યા વગરની વાત થાય આપણે, અને તમે છે ને હવે નો હાથ ઉપાડતા. તો તેડી આવીશ. હું છે ને વિચારવું પડશે મારે થોડું. માનું છું કે વાતમાં કાંઈ નહોતું, પણ વાત એમ જોવા જાવ તો ઘણી બધી કહેવાય. ભાઈ નહીં મારું હવે આમાં કાંઈ ફેર પડે છે? ગમે એટલે લાફા માર્યા તો હું તો આ 15 દિવસ લાફા મારીને થાકી ગયો છું. થાકી તો હું ગયો છું બાપા, તમારા કોઈથી લાફા નથી પડ્યા ને તમે એક ધારા સોંટ્યા છો લાફા ઉપર લાફા, લાફા ઉપર લાફા. આમ થોડી હોય હાવ કાંઈ પછી. પેલા તારું ડોવા આપણે ટિફિન બહારથી મગાવવા પડે ને મને આવડે એટલું હું ઘરે બનાવું. તને શરમ નથી થતી કે હવે વહુને તેડી આવ્યા કેટલા દિવસ થઈ ગયા? તમારી વાત તો સાચી છે, કેમ કે શરમ તો મને આવે છે. અંદાએ પૂછે છે હવે કે આ કેમ બાપ દીકરો બે પહેલાં જેમ થઈ ગયા. અને તમારા માર ખાઈ ખાઈને મને એમ થયું કે આમ તો મીરાને વગર વાંકે રોજ લાફા મારતો તો એ સારી વાત તો ન જ કહેવાય ને. હા એ વગર વાકે આ તો વાક છે જ તારો, એટલે આમાં મારી કાંઈ ભૂલ નથી. પણ સારું ખોટું બહુ લાગ્યો. અને એ મારી સામું બોલતી હતી બરાબર હતું, કારણ કે લાફો તમે મારો એટલે ગમે એ માણસનું મગજ તો છટકી જાય. તો પછી એ બાયને હું સમજવું? એને નહીં વાગતું હોય તારી જેમ? વાગતું જ હોય ને, તો મારી ભૂલ થઈ ગઈ કહેવાય. હવે હું શું કરું? તમે જાઓ ને, તમે એક કામ કરો, ત્યાં જઈને વાત કરો કે મારા દીકરાને કાંઈ વાંધો નથી ને હવે કોઈ દી વાતને ઉખાડશે નહીં, સ્વીટીએ જે કીધું એ ભૂલી જાઓ. ખાડો ત્યાં ખોદ્યો અને માલમાં હું પડું? ખાડો ખોદવાની ક્યાં વાત આવી છે? હાથ ન ઉપાડતો આ ઘરે જો. હા પણ એટલે કહું છું ખાલી વડીલ વડીલ વાત કરી લે તો એ પતી જાય. જવાનું છે તારી રીતે બરાબર વિચારી અને મને કહે છે. હું જઈશ. હવે હું બહારના ટિફિન નહીં મગાવું, બરાબર? હું લઈ આવીશ બસ. પણ એક જો પીવડાવો નહીં, આમ એક બોલી તમે હાથ નહીં ઉપાડો તો લઈ આવો. હા જો થોડાક દિવસમાં મીરા આ ઘરમાં નથી આવી ને તો પછી મારે છે ને આમ પગે જ છે ધક્કો મારવો પડશે, પગ ઉપાડવો ના પડશે. ના બાપુ જો આટલું બધું ન હોય. હા હાથ એટલો ભારે તમારો તો પગની તો વાત જ હું કરવાની. એટલે ના ના હું લઈ આવીશ, વહેલા છતાં તેડી આવીશ મીરાને. બસ જાઓ જાઓ ને, હું ક્યાં ના પાડું છું? હાથ નીચે થોડા લેવાય, નકર પછી એક ઠોકીને જાઓ તમે. હવે તો કયો શું વાત હતી તો મને આટલી જલ્દી બોલાવી? બસ અત્યારે ઘરમાં એક મહાસંગ્રામ ચાલી રહ્યું છે ને એટલે તને બોલાવી. પ્લીઝ બા, ઓલરેડી બધાના મૂડ એટલા અપસેટ છે ને, તમે આવું બધું ના કરો. હા પણ એ મૂળનું સૂત્રધાર કોણ છે? તમે. એક મિનિટ બા, આની પહેલા તો તમે મને એમ કહેતા હતા સાડીને બનાવી હોય તો મસ્તી કરે આ તે. હવે અચાનક પાછું તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું, એટલે અહીંયા શું બધાને 4-4 ને 5-5 કલાકે મગજ બદલાય છે એવું છે? આ છે ને તારી કાતર જેવી જીભ છે ને એ જ બધું બગાડે છે. હું ગઈ હતી હમણાં થોડાક દી પહેલા ક્યાં? તારા બબુચક જીજા પાસે. તે બબુચક જ છે. હવે મેં કઈ ખોટું નથી કીધું. બબુચક. અત્યાર સુધી મને એમ થાતું હતું કે નહીં જીજાજી છે, હું માફી માંગી લઉં, હું આમ કરી લઉં, પણ આટલા દિવસ થઈ ગયા એક વખત એમને એમ ન થયું કે આ ડોકું કાઢવા આવું. વાંક એનો ન હોય તો એ ન આવે. અને પુરુષ છે એને ઈગો હોય, એને પાવર હોય. હે હા તો
સ્ત્રીને પાવરનો ઈગો ન હોય, ખાલી પુરુષને જ હોય. પણ શરૂઆત કોણે કરેલી? વાંદરા જેવું, બબૂચક જેવું. તો પછી આમાં વાંક કોનો હોય? શરૂઆત ચાલો હવે જે હોય તે, પણ હું ગઈ હતી અને હું એને સમજાવવા ગઈ હતી વાહ. કે સાળી અને જીજુનો સંબંધ તો આવો બેટા, આવો જ હોય. શું થયું વળી પાછું? ગયા તા બહાર સમજાવવા અવાજ આવે છે તમારા બંનેનો. શું છે હવે? સમજાવવા ગયા તા એમ કે છે આ. એ ન સમજે. જો બા, આદિત્ય છે ને બહુ ઈગોવાળા વ્યક્તિ છે. એ આવી કોઈ વાતોમાં સમજવા રાજી નહીં થાય. હું વિચારું છું કે હવે આપણે જ નમી જવું જોઈએ. નહીં હો બેન, આ વસ્તુ તું ખોટી કરે છે. કેમ, શું કામ નમી જવું તો જોઈએ? શું કરું સ્વીટી? એને તો ખબર જ નથી પડતી કે મારી પત્ની એના પિયરમાં હેરાન થઈ રહી છે. આટલા દિવસ થઈ ગયા, ના ફોન ના મેસેજ ના મળવા આવ્યા. તને લાગે છે કે મને લેવા આવશે? આવશે, અને જરૂર આવશે. બાકી તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, જેમ તે મને માફી માંગવાની ના પાડી હતી ને, એ રીતના હું પણ તને એ ઘરમાં નહીં જવા દઉં. એ સામેથી આવે અને તને હકથી લઈ જાય ને, તો વસ્તુ અલગ છે. નહીં જવા દઉં એટલે? ઘરની વડીલ હજી બેઠી છે. લ્યો, હું નહીં જવા દઉં. હજી તને એ હક કોઈ આપ્યો નથી. અને બેટા, તું ચિંતા નહીં કર, આવશે. હું ગઈ હતી થોડાક દિવસ પહેલાં એમને સમજાવવા, પણ એ તો એકના બે થાય એવા લાગતા નહોતા એની વાત ઉપરથી. પણ મને ખબર છે, અને હું એને કહી નહીં આવી છું કે ઘરમાં બાયું વગરનું ઘર વાંજ્યું કહેવાય. જેમ છોકરા વગરનું વાંજ્યું કહેવાય ને, એમ બાયું વગરનું વાંજ્યું કહેવાય. બહારનું સ્વિગીનું ને ઝોમેટોનું ખાઈ ખાઈને કેટલાક દિવસ કાઢશે. તારી યાદ આવતી જ હશે, પણ અત્યારે વટ પર છે. અને મને ખબર છે, હું એને જે શબ્દો સંભળાવીને આવી છું ને, તો એ આવશે જ અહીંયા, તને લેવા આવશે. નહીં આવે તો? જ્યારે રાત ખૂબ અંધારી થઈ જાય ને, ત્યારે સમજવાનું કે હવે સૂર્યનું કિરણ આવશે. હવે 20 દિવસથી તું થાકી ગઈ છે, મને ખબર છે. અને તું પણ અહીંયા ખાતી પીતી નથી, તું પણ એના ટેન્શનમાં છે, એને યાદ કરે છે. અને આ યાદ એની પાસે જાય, એ આવશે જ. જોઈએ છે. બાકી હું કાલની તારીખમાં ઘરે જતી રહીશ. શું જતી રહીશ? હજી તને પ્લીઝ મારી બેન સમજવાની કોશિશ કર. જો એક વાત તને સ્વીટી, આ બધી રમત નથી. ઘર ભાંગી જશે મારું આમાં આમ. નહીં ભાંગે. તું મારી વાત તો સાંભળ. તું આવી રીતના સામેથી જઈશ ને, તો એ વ્યક્તિને એમ જ થશે કે 100% ભૂલ આપણી છે અને આપણે નમીન સામે આવ્યા છીએ. કઈ વાંધો નહીં. હવે નમવું છે તો નમી જ જવાય ને. 1 મિનિટ, બંને શાંત રહ્યો. હું જે કહું છું ને એ સાંભળ. અત્યાર સુધી આ બંનેની લડાઈમાં જે વટ ઉપર વાત ગઈ છે ને, અને એ જ વટથી અને એ જ માર સહન કરીને તું અહીંયા આવી છે ને, 20 દિવસ કાઢ્યા ને, 2 દિવસ વધારે કાઢ, બધો ઉકેલ આવી જશે. કારણ કે હું એને સંભળાવીને આવી છું કે તમને સ્વીટીના શબ્દોથી તકલીફ હતી ને, તો તમારે મીરાને શબ્દોથી મારવી હતી. હાથ શું કામ ઉપાડ્યો? અહીંયા માર ખાવા માટે મેં નહોતી મોકલી. એણે તો મારી સામે એ વખતે જવાબ આપી દીધો, પણ એના મોઢાના હાવભાવ પરથી મને એવું લાગ્યું કે હા, એને તારી યાદ તો સતાવે જ છે. તારા વગર એ પણ અધૂરા તો છે જ. પણ એ પુરુષનું એક પૌરુષત્વ હોય ને, એટલે મારી સામે નમ્યા તો નહીં, પણ ઘરે જઈને પસ્તાયા હશે. આવશે. 2 દિવસ થોભી જાય, આટલી રાહ જોઈ છે ને. અને આવે ને, હજી કહી દઉં છું, એકવાર માફી માગી લેજે. પણ ગમે તેમ હવે બોલતી નહીં, જો આનું ઘર બંધાવા દેવું હોય તો. મેં તો પહેલા જ કીધું છે કે ત્યાં જઈને પગે પડીને માફી માંગી આવો, પણ એમાં તમે લોકો ના પાડો છો. ના કોઈ જરૂર નથી. ના, કારણ કે તે મજાક કરી એ તારું ભૂલ પણ હતું, પણ તને નહોતી ખબર કે તારા શબ્દો એને આકરા પડશે. અને એનો સ્વભાવ એવો છે કે એને મજાક મસ્તી પસંદ નથી. જો સ્વીટી, મીરાએ હવે સાવ અકળાઈ ગઈ છે હો. એ તો ઘરે જવાની તૈયારી કરે છે, એને જવું જ છે ઘરે. એ તો આપણે માંડ માંડ રોકી, અને ભગવાન કરે ને જો તારા જીજુ આવે ને, તો મહેરબાની કરીને શાંત રહેજે, કાંઈ ન બોલતી. અને સાંભળ, કંઈક સારી વાતચીત થઈ જાય ને, તો ફરી એકવાર માફી માગી લેજે. બેટા, માફી માગવાથી આપણે નાના નથી થતા, નાના બાપનાય નથી થતા. પણ આપણી બેનનું ઘર ભંગાય તો આપણે જિંદગીભરનો અફસોસ રહી જાય કે એક માફીના બાને થઈને તારી બેનનું ઘર ભાંગે. હા હવે બા, સમજુ જ છું. અને મેં ક્યાં ના પાડી છે કે હું માફી નહીં માંગુ?
પણ મને એ નથી સમજાતું કે ઓલો માણસ આને એટલું મારે છોડે તોય તે એને કેમ ત્યાં જ જવું છે. એ જ તો આપણા ઘરના સંસ્કાર છે. એક ભવમાં બે ભવ આપણા સમાજની દીકરીઓ ન કરે બેટા. અને હજી એ તને કહી દઉં છું, કદાચ ને મામલો સુધરી જાય, એ આવે અને એ વાત કરે તો પછી ગમે ત્યારે તું પ્રસંગમાં એના ઘરે કે ગમે ત્યાં ભેગી થાય ને, તો જ્યાં સુધી એ તને સારે મોઢે ન બોલાવે ને ત્યાં સુધી નહીં બોલતી. ખાલી જય શ્રી કૃષ્ણથી જ રાખજે સંબંધ, હે ને? સારું, પણ મારે એને કઈ પ્રસંગમાંય નથી જવું. આ બેનનું એકવાર સમાધાન થઈ જતું હોય ને એટલે આપણે તો એની હારે સંબંધ જ નથી કઈ. ના બેટા, સંબંધ રાખવાનો. છેલ્લે મારા જમાઈ ને તારા જીજાજી છે. કામના છે કઈ આવું હોય હાવ. હોય ક્યારેક ક્યારેક મગજ એવું ગરમ હોય ને બેટા તો થઈ જાય એવું. મગજ આવા ગરમ ન હોય કે પછી લગ્નના આટલા વર્ષ પછી બધું યાદ બસ આવે. આ તુંય જીદે ભરાણી જ છે ને, શાંત રે. આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વીટી, ક્યાં છે મીરા? એ તો ઉપર છે, પણ હું તમને એક વાત કહું. હું તમને પહેલા વાત કરી દઉં, પછી તમારે જે કેવું હોય કહેજો. હા બોલો. હું છે ને મીરાને તેડવા માટે આવ્યો છું અને મારી ભૂલ થઈ ગઈ કે મારે એની સાથે આવું વર્તન નહોતું કરવું. કારણ કે જેમ હું એને રોજે એના પર હાથ ઉપાડતો હતો ને, એમ એના ગયા પછી મારા બાપુજીએ મારા પર હાથ ઉપાડવાનું ચાલુ કર્યું હતું. રોજ એક લાફો મારીને જતા રહેતા, કાંઈ બોલતા નહીં. હું કાંઈ પૂછું તો જવાબ ન આપતા. એટલે મને સમજાઈ ગયું કે ભૂલ મારી પણ છે અને મારે મીરા સાથે આવું વર્તન કરવાની જરૂર નહોતી. હું માફી માંગુ છું અને એની પણ માફી માંગવા માંગુ છું. આદિકુમાર, આ બધું સમય કરાવે છે. વાંક તમારોય નહોતો, સ્વીટીનોય નહોતો. બસ એનું એક છોકરમત હતી કે મારા જીજુ છે એટલે હું એની સાથે જે રીતે રમત કરીશ, જે રીતે મજાક કરીશ તો એ સહન કરશે. પણ એને નહોતી ખબર કે બધાના મગજ, બધાના સ્વભાવ અલગ હોય. એટલે એનાથી પણ બોલાઈ ગયું. અને આ તમારો ગુસ્સો પણ બરાબર છે કે એણે બધા એની વચ્ચે તમને કીધું. માફી માંગને બેટા. હા બા, હા સોરી જીજુ, મારાથી ભૂલ થઈ ગઈ. મારો એવું કોઈ ઇન્ટેન્શન નહોતું કે હું તમને હેરાન કરું, બટ મને એમ હતું કે મારા એકના એક જીજાજી છે. હવે એની સાથે સાડી મસ્તી નહીં કરે તો બીજું કોણ કરશે? આઈ એમ સોરી. કાંઈ વાંધો નહીં, મારા તરફથી પણ સોરી. હવે જે થયું એ ભૂલી જઈએ અને હવે ક્યારે આવું નહીં થાય. બસ આજથી નવો દિવસ ઉગ્યો ને સોનાનો સૂરજ ઉગ્યો. હા, હસો. મીરાને બોલાવો. હા બોલાવું. હા બટા મીરા, એ મીરા, આવી બા. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક તને તેડવા આવ્યો છું. જો મારી ભૂલ હતી કે હું તારા પર હાથ ઉપાડતો હતો, એના માટે માફી માંગુ છું કે હવે ક્યારે તારા પર હાથ નહીં ઉપાડું. શું થયું અચાનક? કંઈ થયું છે ઘરે? કાલ દેખાય છે. એ તો રોજ દેખાય છે. એટલે ત્યાં હતી ત્યાં સુધી રોજ જોતી જ હતી. સોજી ગયો એવું નથી લાગતું? બાપુજી રોજ તારા ગયા પછી લાફો મારે છે આજગાર ઉપર. કેમ? હું તને મારતો ને એમ, અને કઈ બોલે નહીં. હું કઈ પૂછું તો જવાબ નહોતા આપતા. એટલે સમજી ગયો હું કે હું તારી સાથે જે વર્તન કરતો હતો એ ખોટું હતું, કે તારા પર હાથ ઉપાડીને માફી આની પાસે મગાવવા માંગતો હતો. પણ સ્વીટીનો કઈ વાંક નથી. મને સ્વીટીથી કઈ વાંધો નથી અને તારાથી પણ કઈ વાંધો નથી. પણ મારી ભૂલ હતી કે મેં આવું તારા પર હાથ ઉપાડ્યો. હશે, તમને તમારી ભૂલો સમજાઈ ગઈ ને એટલે બસ. જો આદિત્ય, હું માનું છું કે ઘણીવાર અમુક શબ્દો લોકોને ટાર્ગેટ કરતા હોય છે, પણ સ્વીટી તમારી સાડી છે એટલે એ તમને આવું કંઈ ના બોલી શકે. એ ખરેખર તમારી મસ્તી જ કરતી હતી. મેં પણ એની સાથે વાત કરીને જોઈ છે. એણે કહ્યું કે તમારા પગમાં પડવા માટે પણ તૈયાર હતી, પણ તમે કોઈ વાત નીચી નહોતા મૂકતા. તો પછી શું થાય? હા, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું. પણ બીજી વાર હવે આવું ક્યારેય પણ નહીં થાય. મારા તરફથી તો જરાય નહીં થાય. બેટા, ભૂલ માણસથી જ થાય. અને માણસ જ્યારે ભૂલને સમજીને સુધારી લઈને બસ ત્યાંથી બધી આટીઓ ખુલી જતી હોય.
હે ને? અને આવું કંઈક થાય તો પતિ પત્નીમાં પ્રેમ વધી જાય. હવે પછી ક્યારેય તારે કાંઈ સહન નહીં કરવું પડે. અને તું ગમે ત્યારે તું ત્યાં જઈશ ને તને પ્રેમથી સ્વીકારશે. જે થવાનું હતું એ થઈ ગયું. તો બટા તારી બેગ લઈ આવ અને જવાની તૈયારી કર, પણ એ પહેલાં ચા બનાવજે.